નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ગાલા અસાઇનમેન્ટમાં. તો તમારે એકાઉન્ટ વિભાગ સીમાં ભાગ 1ના પ્રકરણમાં 8નું સોલ્યુશન જોઈશું. ઓકે, તમને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો આ ચેનલ દ્વારા પ્રોવાઈડ થાય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. ઓકે, પ્રકરણ નંબર 8નું સોલ્યુશન જોઈશું. પ્રથમ, પરીક્ષા અભ્યાસક્રમમાંથી નીચેના ખાતા બંધ કરવાની આખર નોંધ લખો. નીચેના ખાતા બંધ કરવાની તમારે મિત્રો આખર નોંધો લખવાની છે. બરાબર, તો એ આખર નોંધો લખીશું. ખરીદ ખાતામાં 50,000, ડિવિડન્ડ ખાતું 900 અને વ્યાજ ખાતું 1200. બરાબર, ખરીદ ખાતું 50, ડિવિડન્ડ ખાતું 900 અને વ્યાજ ખાતું 1200. જો તમે ખરીદ ખાતું બંધ કરો ને તો એ ખરીદ ખાતાને વ્યાપાર ખાતે લઈ જવામાં આવે છે. ત્યાં માટે વ્યાપાર ખાતે ઉધાર 50,000 રૂપિયા, તે ખરીદ ખાતે જમા 50,000 રૂપિયા. અને પહેલાં આ બધું જોતા પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF જો મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું રહેશે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મિત્રો મેળવી લેજો. ઓકે, કેમ કે જેટલું જલ્દી તમે સોલ્યુશન મેળવશો એટલે તમને તૈયારી કરવા મિત્રો સરળતા રહેશે. ઓકે, શરૂ કરીએ મિત્રો આગળ. પહેલું તો તમને ખબર પડી ગઈ, ખરીદ ખાતાને બંધ કરીને વ્યાપાર ખાતે લઈ જવામાં આવે છે. કેમ લઈ જવામાં આવે છે? કેમ કે એ તમને વ્યાપારને લગતું છે. એટલે પાકા સર્વેમાં તમે ક્યાં લખો છો? ખરીદ ખાતું વ્યાપાર ખાતામાં, વેચાણ ખાતું વ્યાપાર ખાતામાં, એવું બધું છે. ઓકે, ત્યારબાદ ડિવિડન્ડ ખાતું. ભાઈ ડિવિડન્ડ એ તમારો નફો અને નુકસાન નક્કી કરે છે, એટલા માટે એને બંધ કરીને તમે નફો નુકસાન ખાતે લઈ જાઓ છો. તો ડિવિડન્ડ ખાતે મિત્રો તમારે લખવાનું ઉધાર તે નફા નુકસાન ખાતે જમા 900. ત્યારબાદ વ્યાજ ખર્ચ ખાતું. ભાઈ વ્યાજનો ખર્ચ થયો છે એટલે ઉધાર આવશે. તો વ્યાજ નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખર્ચ ખાતે જમા. નફા નુકસાન ખાતે ઉધાર અને તે વ્યાજ ખર્ચ ખાતે જમા 1,000 રૂપિયા. રાઈટ. ત્યારબાદ મિત્રો બીજા નંબરનો જે ક્વેશ્ચન છે એ જોઈશું. ભાઈ ચેનલ પર જે લોકો નવા આવ્યા છે તેમને જણાવી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. ઓકે, અને જો મિત્રો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તેના પર તમે કોલ કરી શકો છો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો માત્ર તમને 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ. આપણે આગળ જોઈશું પ્રશ્નો. પ્રશ્ન નંબર 2 છે તમારો, તો એ જોવાના છીએ મિત્રો આપણે. સંપૂર્ણ સાચું અને સચોટ સોલ્યુશન તમને આ ચેનલ પર મળે છે, તો ચેનલ સબસ્ક્રાઇબ તો ભાઈ અત્યારે ને અત્યારે કરી દેવી મહેરબાની. ઓકે, તો સેકન્ડ નંબરનું છે કે નીચેના ખાતા બંધ કરવા આમ નોંધ લખો. ખાતા બંધ કરવા આપણે શું લખવાના છે? આમ નોંધ લખવાના છીએ. તો એમાં કેવું થશે મિત્રો? પહેલું, વેચાણ ખાતે ઉધાર 10,000 રૂપિયા. વેચાણ ખાતું 90,000નું છે. અસાઇનમેન્ટમાં અહીંયા અરે મને હમણાં 10,000 દેખાતા હતા, 90,000 કેવું થઈ ગયા? અચ્છા, મારી જ કે જોવામાં ભૂલ થઈ હશે, કોઈ વાત નહીં. ઓકે, વેપાર ખાતું 90,000 રૂપિયા, પગાર ખાતું 96,000 રૂપિયા અને કમિશન ખાતું 600 રૂપિયા. બરાબર, આવું નોંધ હતું. પહેલા 10,000 લખેલા હતા, મેં કે બીજું વાંચી લીધું લાગે. ઓકે, એમાં મિત્રો તમારે જો વેચાણ ખાતું છે તો ખરીદ ખાતું છે, વેચાણ ખાતું છે, મજૂરી ખાતું છે, એ બધા મિત્રો ખાતા તમે બંધ કરો ને તમે એને વેપાર ખાતે લઈ જાઓ છો.
ઓકે, તો આ પણ ખાતું મિત્રો બંધ કરીને તમારે વેપાર ખાતે લઈ જવાનું છે. એટલે વેચાણ ખાતે ઉધાર 10,000 રૂપિયા અને તે વેપાર ખાતે જમા 10,000 રૂપિયા. બરોબર. ત્યારબાદ તમારું આવશે નફા નુકસાન ખાતું. કેમ આવ્યું તો જોઈ લો. પહેલા પગાર ખાતું. પગાર ખાતું બંધ કરવાનું છે ભાઈ. પગાર ખાતું પાકા સરવૈયામાં તમે નફા નુકસાન ખાતે લખો છો ને, તો એ નફા નુકસાન ખાતે લખો તો એને બંધ કરીને ત્યાર લઈ જવાનું હોય છે, એટલે લખો છો પગાર ખાતું 96,000. તો નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા. ત્યારબાદ મળેલ કમિશન ખાતે તો આવક થઈ, નફા નુકસાન ખાતે ઉધાર, સોરી, મળેલ કમિશન ખાતે ઉધાર અને તે નફા નુકસાન ખાતે જમા. ત્યારબાદ ઓકે, મળેલ કમિશન 600 રૂપિયા, 600 રૂપિયા લખી દેવાનું. મળેલ કમિશન ખાતે ઉધાર 600 અને તે નફા નુકસાન ખાતે 600 એવું લખી દેવાનું ભાઈ. ઓકે, ત્રીજા નંબરનું જોઈશું. ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો ભાઈ. અને સંપૂર્ણ ગાલા સમેટનું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાવી રહ્યો છે તેના પર સરળ રીતે તમારે કોલ કરી દેવાનું છે. તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે માત્ર 150 રૂપિયામાં. તો ઓન ધી સ્પોટ અત્યારે કોલ કરીને મેળવી લેજો. ઓકે, વેચાણ પરત ખાતે 24,000. બીજું, ઉપાડ ખાતે 9,000 અને જાહેરાત ખર્ચ ખાતે 8,000. ઓકે, તો વેપાર ખાતે ઉધાર થશે અને તે વેચાણ પરત ખાતે જમા. ભાઈ વેચાણ પરત છે એ પણ વેપારના અંદર જ આવે છે. ખરીદ પરત પણ એના અંદર જ આવશે. યાદ રાખજો, કદી ખરીદ પરત આવ્યું તો વેચાણ પરત વેપાર ખાતાનો જ એક ભાગ છે. બરોબર. ત્યારબાદ ઉપાડ ખાતું. ઓકે, ઉપાડ ખાતું બંધ કરીને તમે ક્યાં લઈ જાઓ છો? મૂડી. મૂડી હોય છે પાકા સરવૈયામાં, તો મૂડીની નીચે માઇનસ ઉપાડ કરો છો કે નહીં? તો ભાઈ, તો ઉપાડ મૂડી ખાતે ઉધાર તે મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા 9,000. નફા નુકસાન ખાતું આવી ગયું. જો કેવી રીતે આવ્યું તો કે જાહેરાત ખર્ચ ખાતું. તો જાહેરાત કરો છો એની નોંધ તમે નફા નુકસાનમાં કરો છો, એટલે આ ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતામાં જશે. તો નફા નુકસાન ખાતે ઉધાર 8,000 રૂપિયા અને તે જાહેરાત ખર્ચ ખાતે જમા 8,000 રૂપિયા. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. ચોથા નંબરનું છે, નીચેના ખાતા બંધ કરવા આખર નોંધો લખો. ખાતું બંધ કરવા માટે આપણે આખર નોંધ મિત્રો લખવી પડશે. આખર નોંધો લખીશું. ખરીદ પરત ખાતું 16,000 રૂપિયા, મળેલ દલાલી 900, વીમા પ્રીમિયમ 6,000 રૂપિયા. ઓકે, તો ખરીદ માલ પરત ખાતે ઉધાર, મેં આગળ કીધું મિત્રો એમ વેપાર જ આવે. યાદ રાખજો પરીક્ષામાં તમને જો આખર નોંધ કરવાનું કીધું, ખાતું બંધ કરવાનું, તો જે પણ પહેલો વ્યવહાર આવશે એને વેપાર ખાતે લઈ જજો ભાઈ. ઓકે, ખરીદ માલ પરત ખાતે ઉધાર 2,000 રૂપિયા, તે વેપાર ખાતે 2,000 રૂપિયા. બીજું, મળેલ દલાલી. તો મળેલ દલાલી ખાતું બંધ કરીને આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય છે. એટલે મળેલ દલાલી ખાતે ઉધાર 900 રૂપિયા, તે નફા નુકસાન ખાતે જમા 900 રૂપિયા. હવે મળેલ દલાલી હતી, નફા નુકસાન ખાતે જમા કરી દીધું આપણે. હવે વીમા પ્રીમિયમના ખાતે, એટલે વીમા પ્રીમિયમના આપણે ચૂકવ્યા છે, આપણો આ ખર્ચ થયો. તો બીજા નંબરના વ્યવહારમાં આપણી આવક છે, ત્રીજા નંબરના વ્યવહારમાં આપણો ખર્ચ છે. એટલે નફા નુકસાન ખાતે ઉધાર, ખર્ચ થાય તો ઉધાર થાય, જ્યારે આવક થાય તે જમા થાય. એટલે નફા નુકસાન ખાતું જમા થયું હતું, હવે ઉધાર થશે.
બીજા નંબર આપી ગયો છે, એ 3 નંબર કરી દેજો. અને તે વીમા પ્રીમિયમ ખાતે જમા 6,000 રૂપિયા. ઓકે, આથી આ પણ પૂરું થાય છે. 5મા નંબરનું જોઈએ ને તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલવાનું નથી. તમારા વિદ્યાર્થી મિત્રો હશે, ફ્રેન્ડ્સ હશે, ભાઈબંધો હશે, એમને આ રીલ્સ શેર કરી દો. ઓકે, આ જે લિંક છે વિડીયોની એમને શેર કરી, જેથી એમને પણ આ વિડીયોનો મિત્રો લાભ મળે એના માટે. ઓકે, તો એમને શેર કરી દેજો. અને હા, જો મિત્રો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મિત્રો મેળવી લેજો. આગળ જોઈએ 5મા નંબરનો હવાલા નોંધ લખો. તો હવાલા નોંધ લખી છે આપણે, મજૂરીના 1,000 ચૂકવવાના બાકી છે. તો મજૂરી ખાતે ઉધાર 1,000 તે ચૂકવવાના બાકી, મજૂરી ખાતે 1,000. બરાબર. ત્યારબાદ વીમા પ્રીમિયમના 1,500 અગાઉથી ચૂકવેલ એટલે આપણું લેણું થયું. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર અને વીમા પ્રીમિયમ ખાતે જમા. ઓકે, 1,500 ને 1,500 એવી રીતે લખવાનું. અને દલાલીના 500 અગાઉથી મળેલ છે, તો આપણું દેવું થઈ ગયું એટલે આપણને આપવાનું છે બીજા કોઈને. તો દલાલી ખાતે ઉધાર તે અગાઉથી મળેલ દલાલી ખાતે. ઓકે, એટલે 500 ત્યાં બી લખાઈ જશે મિત્રો. ઓકે, આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. મળીએ ભાગ 2ના પ્રકરણ નંબર 3માં. ત્યાં સુધી ચેનલની સાથે જોડાઈ રહો, ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દો. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તે સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર 150માં તમને મળી જશે. ઓકે, તો વહેલા તે પહેલાંની તકે ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો. ઓકે, મોડું ના કરતા.